પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્રભાઈ મોદી છે તે આજે આવી રહ્યા છે 2 વાગ્યે અહીંયા પર આ હેલિપેડ ખાતે નરેન્દ્રભાઈ મોદી છે જેનું ભવ્ય સ્વાગત અહીંયા પર થવાનું છે, જેને લઈને અહીંયા પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંયાથી સોમનાથ મહાદેવ મંદિર સુધી બાઇકાર પીએમ છે તે જવાના છે, જેને લઈને આખો રસ્તો છે તે હાલ પોલીસે કોર્ડન કરી લીધો છે। મોટી સંખ્યામાં અહીંયા પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે, પરંતુ આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા છે, તેમની પાસેથી જાણીએ કે આજના કાર્યક્રમો શું શું છે। મહેન્દ્રભાઈ, આજે શું કાર્યક્રમો છે પ્રધાનમંત્રીના? આજરોજ વિકસિત ભારતના સફળ દ્રષ્ટા, દેશના યશસ્વી વડાપ્રધાન, વૈશ્વિક નેતા અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મુકામે દેવાધિદેવ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના માટે, નમન માટે અને દેશ વિકસિત બને, દેશ મહાસત્તા ઉપર જાય એ માટે નરેન્દ્રભાઈ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરવાના હોય અને એને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સોમનાથ મુકામે નરેન્દ્રભાઈ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવતા હોય ત્યારે અહીંયા સોમનાથના નગરજનોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળી રહ્યો છે। હરેક જગ્યાએથી ફોન આવે છે, નરેન્દ્રભાઈ આવે છે તો અમારે આવવાનું છે। અમારે એટલા ફોનથી અમને પ્રેરિત કર્યા કે નરેન્દ્રભાઈ આવતા હોય ત્યારે સોમનાથના લોકોને ઉમળકાભેર એમનું સ્વાગત દિલથી કરે છે। સર, અંદર શું કાર્યક્રમો છે, કેટલી કલાકના છે, કેટલા વાગે પહોંચે અને અંદર શું કાર્યક્રમ છે અને ક્યારે રવાના થાય છે? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 વાગ્યા આસપાસ આવવાના છે અને અહીંયાથી સીધા સોમનાથ મંદિરે જવાના છે, સોમનાથ દાદાની પૂજા અર્ચના કરવાના છે અને માત્ર અડધો કલાકનો કાર્યક્રમ ત્યાં એમનો છે। થેન્ક યુ। આ મહેન્દ્રભાઈ પીઠિયા હતા। આ તરફના દ્રશ્યો બતાવીશ જ્યાં હેલિપેડ છે ને અહીંયા પર પણ ચુસ્ત બંદોબસ્ત છે તે પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ વ્યવસ્થાની વાત કરીએ તો એક એડીજીપી છે, 3 આઈજીપી છે, એડીજીપી 1 છે, આઈજીપી એસપી 3 છે, ડીવાયએસપી 6 છે, 17 જેટલા પીઆઈ છે, 36 જેટલા પીએસઆઈ છે અને 472 જેટલા પોલીસ કર્મી છે તે અત્યારે અહીંયા પર તૈનાત રાખવામાં આવ્યા છે। અહીંયાથી લગભગ સોમનાથ મહાદેવ મંદિર છે તે 1.5 કિલોમીટર નો રસ્તો છે અને બાઇકાર પ્રધાનમંત્રી અહીંયાથી જવાના છે, જેથી કરીને અહીંયાથી સોમનાથ મહાદેવ મંદિર સુધી તમામ જે રસ્તો છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને બપોરે 2 કલાકે અહીંયા પર પ્રધાનમંત્રી છે તે અહીંયા પર આવવાના છે ને અહીંયાથી બાઇકાર સોમનાથ મહાદેવ મંદિર જવાના છે।